सीताराम जय श्री कृष्ण जय माताजी। केम छो बधा? जो प्रिय ले आवी गई सीताराम करवा जे गाय ने रोटली दई दीधी। आज तमने एम थतुं हशे के हूँ ने प्रियल बेज केम प्रियल ना पप्पा केम नथी। प्रियल ना पप्पा मारी साथे होय ज आवे ने एवुं बने ज नहीं, पण तमने पछी जणावशुं काम न थाव्या ई अत्यारे पछी जणावशुं। तो गाय ने रोटली दई दीधी ई पण विडियो नथी उतारવાનો आजे। અને રાતે આપણે મોડા ઉઠતા હતા અને ઉઠ્યા પણ મોડા। પ્રિયલે રાતે જાગતી હતી મોડી ઉઠી અને નાસ્તા પાણી કરી દીધા। ગાય ખાઈને બેહીને આરામ કરે ત્યાં ઉતારતી હતી તો પ્રિયલે ઉતારવા દીધું નહીં, કેમ કે એને બેજી પાસે જાવું હતું। તે આવી ગઈ હું બહાર। તો આજ તો સવારે ઉઠી ત્યારની ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે। તો અત્યારે જો વરાપ લીધી જરીક આવે ને જાય ને એવું થાય છે। તો હવે ઘરમાં જઈએ આપણે। હાલો દીકુ જાવું ને ઘરે? બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આજ તો જય શ્રી કૃષ્ણ કરવામાં મોડું થઈ ગયું છે, કામનું મોડું થઈ ગયું ને એક બાજુ પાણી આવ્યું ને આવી રીતના જામ જાડું મોટું કર્યું છે આજ તો કામ। ઝીણું ઝીણું કઈક કર્યું ને અડધું તો હજી બાકી પડ્યું। પ્રિય લઈ છે ફંદા કરે છે અને વિરમ ને જો ઘરમાં સૂતો વિરમ ને કમરમાં કઈક થઈ ગયું નહીં, જો કેવી રીતે થયું હું ને એ બધું જો હમણાં તમને વિરમ કહે। દક્ષા હમણાં વિરમ પાસે લઈને જાય ને એટલે વિરમ કહે તમને। એને તા વાકો વાકો હાલે ઉભો નથી થઈ શકતો, એવું દુખે। પ્રિય લઈ કે જો હાલે પ્રિય લઈ વાતું કરે જો જઈએ। દિયાના પપ્પા શું કરે? આરામ કરતા હતા। હાલો શું કરો? आराम करिए। तो राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाने। आज हवार हवार ना एम नहीं कहवाय कारण के बपोर पड़ी गई। आज हूँ तो हवा आराम में छे। कमर में कईक थई गयो मने। काले पाड़ोशी है ने तो के विरम रिक्शा लईने आवजे के त्यां बस पुजे के जवानुं है के थोड़ोक सामान है के आ वांधो नहीं आवे। ते आपणो विडियो तो सांजे पूरो करे ने पछी एनो फोन आव्यो ने એટલે ગયો તે એને બસમાં ચડાવતા હતા ને તો એનો એક થેલો હતો ને એ વજન વાળો હતો। એટલે અમે બે જણા એ ઉપર પગથિયા એના બસના હોય ને એમાંથી ચડાવતા હતા। એટલે અહીંયા અંદરથી ઉપાડ્યો પગથિયામાં ચડીને ને હું નીચેથી ઊંચું કરવા ગયો ને એક થેલો હતો બે પગથિયા ચડાવી લીધા ને ત્રીજું પગથિયું બાકી રહ્યું હતું ને એ ચડાવતા હતા। એટલે મેં નીચેથી ઊંચો કર્યો ને થેલો ઉપર ચડી ગયો। પછી આમ નમેલો હતો સીધો થવા ગયો ને આ કમરમાં કંઈક થઈ ગયું। એટલે પછી ત્યાં તો તાયતામાં કંઈ ખબર ન પડી પણ હાવ આમ સીધું નહોતું થવાતું। એટલે અંદાજ આવી ગયો કે કમરમાં કંઈક થઈ ગયું। પછી તો અહીંયાથી હું રિક્ષા લઈને આવ્યો। પછી ડીઝલ રિક્ષામાં ભરાયું હતું પણ ડીઝલ ભરાયું ત્યારે રિક્ષામાંથી આમ આપણે કેમ હાજા હોય ને તરત ઉતરી જઈએ એમ ન ઉતરાણું। એટલે મને અંદાજ આવી ગયો કે આ ઘડીકમાં મઠીએ નહીં। એટલે હું સાંજે ઘરે આવ્યો ને એટલે દક્ષાએ ડેલો કર્યો તો દક્ષાએ ડેલે આવી ને એ કે શું થયું શું થયું? હું કહું કાંઈ નહીં કમરમાં કંઈક થઈ ગયું। તો પછી રિક્ષા મેં અંદર મૂકીને અંદર આવ્યો એ જમી લીધું ને હું કહું એવું બધું કંઈ છે નહીં ને મટી જાહે। તો એવું ને એવું પછી તો ફોન લઈને બેઠો હતો, બધાની કમેન્ટના જવાબ દીધા તો ત્યાં સુધી કંઈ નહોતું, હલન ચલન થતું હતું ને રાત્રે 12 વાગ્યા ને પછી દુખાવો કે મારું કામ ને દુખાવો એટલે એવો અસહ્ય જેવો તેવો દુખાવો હોય તો હું જવાબ ન દઉં। પણ દુખાવો એટલે એમ માનો ને કે આમ આવી રીતના આમ થવું હોય ને તોય ન થવાય, તે ખોવાતુંય નહોતું મારાથી। પછી દક્ષા માને ઉઠાડી રાત્રે દક્ષાને ઉઠાડી પછી દક્ષા કહે કે હાલો તો અમે ટેકો દઈએ ને તમને કે સેટી ઉપર હુવડાવીએ। તો
અહીંથી ખેંચે ને તોય અહીંયા હબાકા નીકળે કમર. એટલે મને ખબર પડી ગઈ કે હવે દુખાવો વૈધો. એટલે દુખાવો વૈધો એટલે પછી હું કહું હવે સહન નહીં થાય ને ગોળી પછી એક પીડી હતી ને દુખાવાની ગોળી હું બને ત્યાં સુધી ઓછી જ પીવું. કાલે એટલો અસહ્ય દુખાવો થયો કે રાત્રે પીવી જ પડી. એટલે 12 વાગે 1 વાગે મેં ગોળી પીધી. પછી આરામ કરતો હતો ને એ આરામ કઈ રીતના ખબર, ખુરચી રહી આની સામે એક ખુરચી રાખી, પછી આવી રીતના આમ વાકું રહી ને આની માથે હું આમ સૂતો હતો. હવે આમ બેહાય જ નહીં ને આમ સીધું ન થવાય. અત્યારે આમ બેઠો ને એમ સીધું ન થવાય. પછી આ પગ છે ને આમ જરાક આમ હલાવી ન શકીએ, તરત એવું દુખે ને અહીંયા. એ દુખાવો એવો ને એવો 3 વાગ્યા સુધી. પછી 3 વાગે ગોળી પીધી હતી ને એની અસર થઈ એટલે દુખાવો ધીમે ધીમે ઓછો પડ્યો ને, તો એ ઓછો પડ્યો તો પણ બેહાતું નહોતું. એટલે પછી દક્ષા હુડાવવાનું કહેતી હતી કે હાલો અમે ટેકો દઈએ છીએ કે તમને ઉપર નહીં તો એ ક્યાંય નીચે સૂવું હોય તો નીચે સૂઈ જાઓ, ઉપર ન ચડાય તો. અહીંયા સૂવાની કોશિશ કરી ને તો જેવો આમ નીચે બેસવા ગયો ને એ ખબાકા બોલ્યા ને એ પાછો ફડાક નરીને ઊભો થઈ ગયો. એ દુખાવો એટલે આમ એકદમ. પછી તો અરે રાત્રે 12 વાગ્યા સુધી તો આમ થોડુંક ઊભો થઈને હલન ચલન કરું ને તો આમ નમીને હાવ સીધું તો ન જ હલાય હવે. પણ પછી તો 12 વાગ્યા પછી તો દુખાવો ઉતર્યો ને ત્યાં આમ ઊભોય ન થઈ શકું. આવી રીતના આમ પગ આમ કરીને આમ ઊભા થવા જઈએ ને તોય પાછા પડી જઈએ, એવો દુખાવો થયો હતો. નીંદર આવી જ નહીં આખી રાત. રાત્રે 4 વાગે હું આ ખુરચી ઉપર આવી રીતના રાખી, અહીંયા સામે એક આવી રીતના ખુરચી રાખી એના ઉપર બેઠો ને અહીંયા માથું રાખી ને એવી રીતના હું આમ સૂતો હતો. હા, એક ખુરચી ઉપર બેઠો ને બીજી ખુરચી ઉપર આવી રીતના ગાદલા રાખી આ પૈડા એમ ગોદડા ને ઓશિકા ને એનો આમ માથે રાખીને સૂતો હતો. પછી 2 કલાક નીંદર કરી. માએ જાગે ને પ્રિયલય પાછી રાત્રે જાગી ગઈ હતી, એ મારી હારવાર જાગતી હતી. જીતભાઈ જાગે ને સવારે ઉઠ્યો ને પછી ધીમે ધીમે હું 5 વાગે ઉઠ્યો હતો ને ત્યારે એમ થયું કે ઊભો થાઉં પણ ના સીધે સીધું ઊભું નથી થવું. એટલે બેઠો રહ્યો ને ઘડીક વાર એમને કસરત કરી ને માએ પછી ચા ને તો મૂકી દીધો હતો. સવારે નાસ્તો પાણી કરી 7 વાગે પછી હું ધીમે ધીમે ઉઠવાની કોશિશ કરી એટલે ત્યારે થોડીક રાહત થઈ. પછી હું કહું હલન ચલન તો હજી એક ધારું થાય જ નહીં, ધીમે ધીમે થાય. આને આમ ટચક્યું કહીએ. સવારે નાસ્તો કર્યો, ચા પાણી પીધા ને પછી કામ તો હજી હું કઈ થાય નહીં, આરામ કરીએ એટલે આરામથી રાહત રહે. સવારનો જાય આરામ કરતો તો ઊભો થાવ વળી પાછો ઘડીક વાર સુઈ જાઉં એવી રીતના કરતો હતો. અત્યારે તો ઘણી રાહત થઈ ગઈ. હવે તો ઊભું થવાય ને હલન ચલન કરવું હોય તો થાય, પણ આમ હજી હાવ ટટ્ટાર થઈને આપણે ન હાલી શકીએ નોર્મલ જેમ હાલતા હોય એમ. એટલે હું હજી થોડાક આરામની જરૂર છે તે આરામ કરું ને દક્ષાને કીધું કે આજે વિડીયો પછી તું જ ચાલુ કરજે. પ્રિયલ શું કરે? જમવાનો ટાઈમ થઈ ગયો તે પ્રિયલ ઉઠી ગઈ કે મારે જમવું. જો હું જમવું તારે? બેહાય છે ને? હા, તને તો પલોઠી વાળી બેહાનો. સાંજે તો પલોઠી નથી વળતી, એક પગ આમ લાંબો કરીને પછી ખાતો હતો. આરામ કરતો હતો. રસોઈ બની ગઈ ને હું ચાલો જમી લઈએ. રાત્રે આખી નીંદર થઈ ના થાય, જમીને હુઈ જજો. જમીને સુઈ જાઉં. ઘણી વાર વિડીયો એડિટ કર્યો હતો, હવે પાછા આરામ કરીએ. ઘડીક આરામ ને વળી એડિટિંગ બાકી રહી ગયું હતું કાલ સાંજનું તે કરતા હતા. તો જો હવે આ બાજુ આવી ગયા. આજે શું બનાવ્યું રસોઈ? રસોઈમાં હું આજતા પછી મોડું થઈ ગયું તો તે મગનું શાક બનાવી નાખ્યું, રોટલી બનાવી નાખી, ભાત મૂકી દીધા હતા. ભાત બની ગયા, મગ ભાત ને રોટલી ને ઠંડી ઠંડી શાક. મગનું શાક, ભાત, રોટલી, એમાં છાશ. પ્રિયલ હાટુ જો દાદીએ મોરા મગ રાખ્યા
ये प्रियल खा है खावा ने देखो કે હા કે મોજ ખાવા મારી તો હાલો બધાય બપોરા કરવા હાલો આપણે કરી લઈએ ને તો 6 વાગી ગયા ને આવ્યા અમારા ઘરે મહેમાન પ્રિયલ ને કોણ રમાડવા આવ્યું પ્રિયલ જો કોણ આવ્યું રમાડ દીદી રમાડવા આવી કુકી રમાડવા આવી વિદ્યા પ્રેમથી કુકી કહીએ નહીં જા પણ એને ક્યારની પ્રિયલ એની સામું જ જોવે જો એમના છાનામાની ખોરામ બેઠી ના એના મમ્મી છે પાર્વતીબેન જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ તો જો ચા પાણી પીને બેહી ગયો ડાયરો બધાય હા ચાલ અમારી ભત્રીજા બહુ છે આ એની બેબી છે વિદ્યા ઓલા પાર્વતી બેન છે મારા ભત્રીજા બહુ છે તે દી બે આવ્યા હતા બેન ભાઈ પ્રતાપ ને વિદ્યા તો અહીં રમાડતા હતા ને સમજી હતી ને તું જો અહીંયા બેહી ગયા વાતું કરવા તારી વાતું કરવી હા લે જો કેવી છાની મની વિદ્યા પાસે બેઠી બેઠી રમે આ તને એની પાસે ગમે હે હા લે છોકરાઓ પાસે ગમે હા ઈ ગાંઠિયા કઈ એની સામું જોતી હતી ને ઓરી એની પાસે જ જવું કોઈ પાસે હા એની પાસે બેઠી નકર બેસતી જ નથી આ એને ઊભું જ થઈ જવું જોઈએ ઊભી થાય ફટાફટ ને જાવું એની પાસે જાય ને ન જાવું હોય તો કોઈ પાસે જાય એવી ઠેકડા મારે છે પણ સાટણ છે ને ખબર નહીં એને જો ઊભી થઈ હાલો જો તો ભત્રીજા વહુ ને હતા માં દીકરી બેયથી બેઠા રહ્યા કાદક્ષા હા એ હારી ઘણી બેઠા રહ્યા હા તો પછી બેઠા હતા ને પછી ઓકે જરાક શાક થોડુંક પડ્યું ને થોડુંક બનાવી નાખું ને થોડુંક રોટલા કઈક જે બનાવીએ એ બનાવી નાખીએ તો પછી વ્યારા પાણીનું થઈ જાય હા પ્રિયલ આજ તો ઓલી કુકી પાસે કેવી રમતી હતી હા જો પ્રિયલ ના પપ્પા આવે બેટ લઈને બે દડે રમવું તમારે હા ખાલી જ કહ્યું બે દડે તો રમી લીધી તો બે દડા રહી બધા બે દડા રહીમાં તો અમે આખી રાત તે દુખાવો અસહ્ય દુખાવો થતો તો અટાણે જરાક મસ્તી કરીએ હા. હવે અટાણે તો રાહત થઈ ગઈ કાલ રાતનો દુખાવો તો ભાઈ ગજબ હતો તો નો મને નિંદર આવી નો દક્ષા હુતી પ્રિય લઈ રાતે ઉઠી ગઈ ને માને ઉઠાડ્યા જીત ઉઠો આખી રાત બધા જાગ્યા તો ને પ્રિયલ ઉઠી હતી પ્રિયલ પાછી હુતી નહોતી તી માં એને રમાડે તો દક્ષા હું કહું કે પાણી ભરી આવ ને આ ટેકો કરવા આટું આ દે ને મને ટેકો દેતી હું લંબાવું ને પણ દુખાવો ઓછો થાય તો નીંદર આવે ને તો મને નીંદર ન આવે એટલે બીજા કોઈ સુવે નહીં એવું હતું અટાણે તો જો સારી રાહત થઈ ગઈ આજ તો બધાય જાગ્યા ને કાલ રાતે થી દિવસે અમારે કોઈને સુવાની ટેવ ન હોય તો જો અટાણે વેલી રસોઈ કરવા માંડ્યા પછી કે જમી કરીને સુઈ જાય મેં તો બપોરે ઘડીક વાર આરામ કરી લીધો તો
પછી અટાણે નીંદર ઉડી ગઈ ને ઘરે પ્રિયલ ને રમાડવા આવ્યા હતા. તો એ રમાડતા હતા તે એની પાસે બેઠા હતા. પ્રિયલ ને કેવું તમારા પાસે આવું તો આજ તેડા હે નહીં પ્રિયલ? હા, પ્રિયલ ને કાલની મેં તેડી નથી પણ તેડાતી નહોતી. તે પ્રિયલ મને દેખે ને તે આમ લાંબા હાથ કરે કે તેડો તેડો. દુખાવો તો દુઃખ કર્યું, આ તેડાતું નથી એનું શું કરું? કાલે તેડા હે હવે કાલ તો લગભગ હાવ રાહત થઈ જાય. તો હાલો વેલા ખાઈ પીને હુઈ જાય વેલા. બસ આવું હતું તે કઈ વિડિયો જાજો બીજો કઈ તો થયો નહીં. હા, આપણે ના પાડતા હતા પણ આમ કેમ કે આપણા યુટ્યુબ ઉતારવાની મન ન થાય, મન નતું થતું, હું તો ના પાડતી હતી. હાલો વિડિયો ને હવે આપણે આજે એન્ડ કરીએ ને કાલ સારું થઈ જાય ને તો પાછા રેગ્યુલર આપણા હતા એમ વિડિયો બધાય ચાલુ કરી દઈએ. તો મળીશું પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાય હર હર મહાદેવ.